આગામી ક્રિસમસ અને 31ને લઈને આજરોજ સુરત શહેરની ખ્યાતનામ લે મેરિડિયન હોટલ ખાતે કેક મિક્સિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. હોટલના ચીફ શેફ શશિકાંત રાઠોડે જણાવ્યું હતું કે સમગ્ર વર્લ્ડમાં આ પરંપરા રહી છે કે ક્રિસમસ પહેલા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં કેક મિક્સિંગ સેરેમની યોજવામાં આવે છે, જેમાં ડ્રાયફ્રૂટ સમેત કેક માટેની જરૂરી સામગ્રીઓ મિક્સ કરવામાં આવે છે. આ મિક્સિંગ મટીરિયલને 1 વર્ષ સુધી ગેલનમાં ફ્રીઝ કરી દેવામાં આવે છે અને 1 વર્ષ બાદ ક્રિસમસ પર તેનો કેક પેસ્ટ્રી બનાવી હોટલમાં આવનાર ગ્રાહકોને સર્વ કરવામાં આવે છે. આજરોજ હોટલની ક્લબ લોબી ખાતે આયોજિત કેક મિક્સિંગ સેરેમનીમાં હોટેલના જનરલ મેનેજર પ્રકાશ પરમાર સહિત અન્ય તમામ સિનિયર અને જુનિયર શેફ અને અન્ય સ્ટાફ હાજર રહ્યા હતા. મારું નામ શેફ શશિકાંત રાઠોડ, ઓરેન્જ મેગાસોસ LLP સુરતથી વાત કરું છું. આજે આપણે જે એવરી યર આપણે ઓક્ટોબરથી નવેમ્બર મહિનામાં જે કેક મિક્સિંગનો જે પ્રોગ્રામ કરીએ છીએ, આ વખતે કેક મિક્સિંગનો પ્રોગ્રામ છે જે આપણે સેલિબ્રેશન ઓલ HODs અને ગેસ્ટ જોડે કરી રહ્યા છીએ. આની અંદર મોર દેન 10 થી 12 જાતના ડ્રાયફ્રૂટ છે, બેરીઝ છે, કેન્સ છે, આપણી અંદર ડ્રાયફ્રૂટ્સ બધા કાજુ છે, બદામ છે, પિસ્તા છે, અલગ અલગ આપણે ડ્રાયફ્રૂટ યુઝ કર્યા છે અને એની અંદર ફર્મેન્ટેશન સોસ અને ફર્મેન્ટેશન આપણે સ્પાઇસીસ છે, જ્યુસ છે અને સિરપ છે, આપણે મિક્સ કરીને 1 વર્ષ માટે એને પ્રિઝર્વેટિંગ આપણે ગેલન્સમાં કરશું એર ટાઇટ કન્ટેનરની અંદર. અને આ આપણે 2025માં ડિસેમ્બર મહિનામાં 24 નાઇટ થી 31 નાઇટ સુધી આપણે કેક, પ્લમ કેક અને મફિન્સ વગેરે આપણે બનાવીને આપણે પ્રેઝન્ટ કરશું ગેસ્ટ માટે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.